વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો. એએમસી દ્વારા વિરાટનગર સ્થિત સીતાવન ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 501 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ખાસ વાત એ રહી કે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને જાતે કચરો ઉઠાવીને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો. આ કાર્યક્રમ દરમિયાન 501 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેથી શહેરમાં હરિયાળી વધે અને પર્યાવરણનું સંરક્ષણ થઈ શકે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ચેરમેન શ્રી, આજે સહેજ હટાવજો ને તમારો મોબાઈલ આવે. પર્યાવરણ દિવસ અને 501 વૃક્ષો. આજે 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત વર્ષે 4 મિલિયન ટ્રી એટલે કે 4 લાખ વૃક્ષો રોપાણનો જે કાર્યક્રમ હતો એની સફળતાને કારણે આજે અમદાવાદનું ગ્રીન કવર 10%માંથી 12.5% જેટલું વધ્યું છે. આ વર્ષે 50 લાખ વૃક્ષારોપણનો જે કાર્યક્રમ છે એની શુભ શરૂઆત આજે પૂર્વ વિસ્તારમાંથી સીતાવન જે છે એ નિકોલ વિધાનસભામાં આવેલી આ જગ્યામાં માન્ય પ્રદેશના અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે આજે 501 રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. સાથે સાથે પૂર્વજોને પણ 6.5 લાખ જેટલા વૃક્ષો વાવવાનો જે લક્ષ્યાંક આપેલો છે, હું માનું છું આવનાર દિવસોમાં આ પૂર્વજોનામાંથી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે એ પ્રમાણે 50 લાખ વૃક્ષો વાવવા અને અમદાવાદને હરિયાળું બનાવવા માટે એક પ્રયાસ કરીશું. તો જ્યારે પણ આપણે વાવીએ છીએ ત્યારે એનો ગ્રોથ રેશિયો જે છે, સર્વાઈવલ રેશિયો એ 80%ની આજુબાજુમાં હોય છે. અમારા પ્રયત્ન છે કે 85-90% જેટલો રેશિયો વધે. આ વખતે સદભાવના ટ્રસ્ટ જે છે એને પણ આપણે કામ સોંપેલું છે. એનું કામ જે છે વૃક્ષ વાવવાની સાથે સાથે 3 વર્ષ સુધી એનું જતન કરવું અને 3 વર્ષ પછી વૃક્ષ મોટા થાય ત્યાં સુધીની ચિંતા એ કરતું હોય છે. આ રીતે વૃક્ષો વધારેમાં વધારે સર્વાઈવલ થાય એ માટેના પ્રયત્ન કરીશું. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.